રાંદેરના તદ્દન ઉપજાવી કાઢેલા ગેંગરેપ પ્રકરણને કોમવાદી સ્વરૂપ આપી શહેરની શાંતિમાં પલીતો ચાપવાનો હીન પ્રયાસ કરનારાઓને શોધી તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને અને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। કલેક્ટર અને પોલીસ કમિશનરને સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગત તારીખ 18 નવેમ્બર રાંદેર પોલીસ મથકમાં ગેંગરેપની ફરિયાદ નોંધાઈ હતી। અને તે જ દિવસથી કોમવાદી માનસિકતા ધરાવતા કેટલાક સંગઠનો તેમજ ભાજપના પદાધિકારીઓએ સક્રિય થઈ હોબાળો મચાવ્યો હતો। એટલું જ નહીં, વિહિપ, બજરંગ દળ, RSS, ભાજપના ધારાસભ્યો અને સુરત શહેર ભાજપના પ્રમુખ તથા ભાજપના વિવિધ પદાધિકારીઓએ તેમના જેવી માનસિકતા ધરાવતા કેટલાક લોકોને ભેગા કરી આ બાબતે કોમવાદી સ્વરૂપ આપવા મીટિંગો કરી હતી અને ત્યારબાદ આ બાબતે પોલીસ પર દબાણ લાવવા હેતુસર પહેલા વિહિપ અને પછી અન્ય સમાજના સંગઠનો સાથે રેલીઓ પણ કાઢી હતી। જોકે પોલીસની નિષ્પક્ષ તપાસ બાદ સમગ્ર ફરિયાદ ખોટી હોવાનું પુરવાર થતા કોમવાદી માનસિકતા ધરાવતા લોકો ગાયબ થઈ ગયા હતા, પરંતુ આ આખું ષડયંત્ર રચનાર તમામને પકડી પાડી તેઓ સામે કાયદાકીય રીતે કડકમાં કડક સજા કરવાની માંગ કરાઈ હતી। જે હમણાં જ તાજેતરમાં જ રાંદેરની અંદર એક ઘટના ઘટી હતી બળાત્કાર કેસમાં। એ કેસ સદંતર પોલીસની તપાસના અંતે ક્લીન ચીટ મળી છે। એક સમાજને જે ટાર્ગેટ કરીને જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ જે વાતાવરણ દોડવાનું આ શહેરના પ્રયત્ન કર્યો હતો અને પોલીસ કમિશનર અને તેની ટીમે ખૂબ સુંદર તપાસ કરીને આ વાતને ચોખ્ખી કરી દીધી છે। આ શહેરનું વાતાવરણ દોડવાનો જે પ્રયત્ન કરનાર છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને એવા લોકોને સજા થવી જોઈએ। આગામી દિવસોમાં આવી કોઈ પણ ઘટના ઘટે તેમાં બિલકુલ તપાસના અંતે જ કોઈ કાર્યવાહી થવી જોઈએ એવું અમારું સ્પષ્ટપણે માનવું છે। કોંગ્રેસ પાર્ટી આ જે ઘટના જે ભારતીય જનતા પાર્ટી અને એમના ધારાસભ્ય પૂર્ણેશ મોદી, રાજા પટેલ ને મુકેશ પટેલે અને VHPએ જે રીતની કોશિશ કરી હતી આ શહેરને વાતાવરણ દોડવાની એ એમના નિષ્ફળ ગયા છે અને અમે ચોક્કસ કલેક્ટરને માંગણી કરીએ છીએ કે એમની ધરપકડ થવી જોઈએ। ખાસ કરીને જે પીડિત મહિલાનો પતિ હતો એના દબાવ હેઠળ આવીને આ ફરિયાદ કરવામાં આવી હતી એવું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે, તો આ બાબતે પોલીસ હજુ સુધી પતિની જે ધરપકડ નથી કરી। ઓવરઓલ જ્યારે પોલીસની કામગીરી ચાલતી હોય એમાં અમે દખલ ન કરી શકીએ, પણ અમે ઓવરઓલ જે કેસનો ચુકાદો આવ્યો છે એ જે પોલીસે તપાસના અંતે જે કર્યું છે તેમાં ક્લીન ચીટ આપવામાં આવી છે એથી અમને સંતોષ છે। એટલે જે એ લોકોની પ્રાથમિક તબક્કાની કાર્યવાહી હોય છે એમાં અમે પાર્ટી કે કોઈ પણ વ્યક્તિએ દખલગીરી ન કરવી જોઈએ, એટલે એમાં અમે દખલગીરી નથી કરી। ભૂપેન્દ્ર સોલંકી, નેતા વિરોધ પક્ષ, સુરત મહાનગરપાલિકા। તાજેતરમાં રાંદેર ખાતે બળાત્કારની ઘટના સંદર્ભે ફરિયાદ નોંધાઈ હતી। અમને દુઃખ એ વાતનું થાય છે કે ફરિયાદની સંપૂર્ણ તપાસ થયા બાદ પોલીસ તંત્ર દ્વારા આ તપાસ બોગસ, પોકળ અને ખોટી હોવાનું સાબિત થયું છે, પરંતુ ભાજપના પ્રમુખ પૂર્ણેશ મોદી, ધારાસભ્ય રાજા પટેલ, ધારાસભ્ય મુકેશ પટેલ દ્વારા પોલીસ તંત્ર પર દબાણ લાવી સત્તાનો દુરુપયોગ કરી મુસ્લિમ સમાજને બદનામ કરવાના હીન કૃત્ય કર્યા છે। એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। એટલા માટે વખોડી કાઢીએ છીએ કે રેલીઓની આગેવાની લીધી, પોલીસ કમિશનરની મળવા માટે આગેવાની લીધી, આંબેડકર ટ્રસ્ટ વનવાસીમાં મિટિંગો કરી, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, RSS જેવી સંસ્થાઓ પણ કૂદી પડી। આજે ગુજરાતમાં 2200થી વધુ બળાત્કારના બનાવો બન્યા છે। સુરતમાં પણ તાજેતરમાં અમરોલી ખાતે બળાત્કારનો બનાવ બન્યો હતો, ત્યારે ભાજપ ક્યાં ગયું હતું? ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ ક્યાં હતું? ત્યારે RSS ક્યાં હતું? રાંદેરમાં મુસ્લિમ સમાજનું નામ આવ્યું એટલે બધા કૂદી પડ્યા। ભાજપનો કોમવાદી ચહેરાનો નકાબ ચીરાઈ ગયો છે, ખુલ્લો પડી જવા પામ્યો છે, એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। આજે ગુજરાતમાં અને સુરતમાં સંપૂર્ણપણે સદભાવના, ભાઈચારો, કોમી એકતા અને શાંતિનો માહોલ જળવાઈ રહ્યો છે, ત્યારે આ માહોલને બગાડનારા પ્રયત્નો કરવાના અને કરનારા
તત્વોને પોલીસ તંત્ર દ્વારા તાકીદે ઝેર કરવા જોઈએ. જોઈએ તો ભાજપના સત્તા પક્ષના પ્રમુખ હોય કે ધારાસભ્યો હોય, કોઈની પણ શેષરમ રાખવી જોઈએ નહીં. ઉશ્કેરણીજનક રીતે મુસ્લિમ સમાજના બળાત્કાર સંદર્ભે ફરિયાદો આપીને મુસ્લિમ સમાજ અને લઘુમતી સમાજને મતોનું ધ્રુવીકરણ કરીને જે બદનામ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે એ અમે ચલાવી લઈએ નહીં. કોંગ્રેસ પક્ષ માટે દરેક સમાજ, દરેક ધર્મ, દરેક કોમ સરખો હોવો જોઈએ. પણ એક સંવેદનશીલ મામલાને રાજકીય સ્વરૂપ આપીને એક ચોક્કસ ધર્મને બદનામ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એનો અમે સખત વિરોધ કરીએ છીએ. અને જે ઉશ્કેરણીજનક રીતે ધરપકડ કરવા માટેના જે કોઈ આમાં સંડોવાયા હોય એની તાકીદે ધરપકડ કરી એ લોકોને જેલ કરવા જોઈએ એવી આજે અમે પોલીસ કમિશનરની ગેરહાજરીમાં જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી પરમાર સામે માંગણી કરી છે. વધુમાં આવા સંવેદનશીલ બનાવો બનતા હોય છે ત્યારે ભવિષ્યમાં સુરતની શાંતિ ન જોખમાય તેમજ શાંતિ અને ભાઈચારાનું વાતાવરણ બની રહે તે માટે પણ આ ઘટના પાછળના ભેજાબાદ કસબીઓને શોધી કાઢી તેમની સામે આકરા પગલાં લેવા જરૂરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.